1.1 નો દાખલા નંબર 6 જુઓ. સાબિત કરો કે 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે. હવે આ તો આપણે સિમ્પલ આગળ સમજ્યા કે હવે 4 ક્રમિક ધન પૂર્ણાંકો કયા કયા લઈ શકાય કે n બરાબર 1 2 3 4 5 6 7 અપ ટુ n સુધીના. બરાબર છે. કોઈ પણ 4 ક્રમિક સંખ્યા પકડો, કોઈ પણ 4 ક્રમિક સંખ્યા લઈએ આપણે તો એની અંદર એક સંખ્યા એવી હોય કે જે બેકી હોય છે, એક સંખ્યા એવી હોય કે જે 3 વડે વિભાજ્ય હોય છે. એટલે એક બેકી એટલે 2 વડે વિભાજ્ય હોય, એક 3 વડે વિભાજ્ય હોય છે અને એક બેકી હોય એટલે બાકીની એક સંખ્યા એવી મળે છે કે જે 4 વડે વિભાજ્ય થાય. કારણ કે દરેક ચોથી સંખ્યા 4 વડે વિભાજ્ય આવવાની. તો મતલબ 3 દુ 6 અને 6 ચોક ને 24 વડે વિભાજ્ય થાય છે. સમજ્યા? બરાબર. આપણે લખીએ, ધારો કે 4 ક્રમિક સંખ્યાઓ, 4 ધન ક્રમિક સંખ્યાઓ, ધન ક્રમિક પૂર્ણાંકો, એકને n, બીજો n+1, n+2 અને n+3 છે. બરાબર. આ 4 માંથી કોઈ પણ 2 બેકી હશે અને કોઈ પણ એક 3 વડે વિભાજ્ય તો હશે. બરાબર. આ 4 માંથી કોઈ પણ એક 3 વડે વિભાજ્ય હોય છે. બરાબર છે. કારણ કે પ્રત્યેક ક્રમિક ત્રીજી સંખ્યા 3 વડે વિભાજ્ય આવે. કદાચ માં એક એવું પણ બને કે 2 સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, પણ મિનિમમ એક તો એવી જ હશે કે જે 3 વડે વિભાજ્ય હોય. તથા 4 માંથી કોઈ પણ એક સંખ્યા તો એવી મળે છે, કોઈ પણ એક પૂર્ણાંક 2 વડે વિભાજ્ય હોય છે. બરાબર. અને ત્રીજી વસ્તુ કે આ 4 પૂર્ણાંકોમાંથી, 4 ક્રમિક પૂર્ણાંકોમાંથી કોઈ પણ એક પૂર્ણાંક 4 વડે વિભાજ્ય તો હોય છે. ગુડ. એનો મતલબ શું થયો કે 3 માંથી કોઈ પણ એક 2 વડે વિભાજ્ય થાય, એક 4 વડે, એક 3 વડે, તો 2 ચોક 8, 8 કરી 24. માટે આ 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે કે 24 વડે વિભાજ્ય હોય છે. સમજ્યા? બરાબર. વ્યવસ્થિત સમજી લો દાખલો. આ જે લખવાનું હોય છે આમાં, અને આના આધારે યુક્લિડની ભાગ પ્રવૃત્તિની સમજ મેળવો. પછી જુઓ આગળના કોન્સેપ્ટ અને સ્વાધ્યાય 1.2 ઉપર જઈએ આપણે.